अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगीराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साईनाथ महाराज की जय। श्री साईनाथ भगवान की जय। द्वारिका माई की जय। उपोद्घात। कैलासवासी हरि सीताराम दीक्षित। શ્રી સાઈનાથ મહારાજ સુમારે 80 વર્ષ પૂર્વે શિરડીમાં આવ્યા હતા. શિરડી ગામ અહમદનગર જિલ્લામાં કોપરગામ તાલુકામાં છે. મહારાજનું મૂળ વતન કયું અને માતા પિતા કોણ એ સંબંધે ખાતરીલાયક હકીકત મળતી નથી. મહારાજ શ્રી નિઝામ રાજ્ય મોંગલાઈના શેલુ, જાલના, માણવડ, પાથરી, પરભણી, ઔરંગાબાદ, બીડ, બેદર ઇત્યાદિ ગામો વિશે વારંવાર વાત કરતા. એકવાર પાથરીના એક ગૃહસ્થ મહારાજના દર્શને આવેલ. તેને ત્યાંની હકીકત પૂછી ગામના બધા જાણીતા ગૃહસ્થોના નામ લઈ ખબર અંતર પૂછ્યા હતા. તે પરથી તેમને પાથરીની વિશેષ માહિતી હતી એમ માની શકાય, પણ તેમનો જન્મ એ જ ગામમાં થયો હતો એમ ખાતરીથી કહી શકાય નહીં. મહારાજ શ્રીના જન્મે હિન્દુ હતા કે મુસ્લિમ એ વસ્તુ પણ નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ નથી. કેટલાક ભક્તોની માન્યતા પ્રમાણે તેઓ અયોની જ હતા, પણ ભક્ત ઇતરોને તે અશક્ય લાગે છે. આ લેખક પાસે મહારાજશ્રીએ એકવાર કહેલું, હવે હું જાઉં છું અને 8 વર્ષનો થઈને આવીશ. શ્રી કૃષ્ણ દેવકીજી પાસે પ્રગટ થયા ત્યારે તેઓ પણ 8 વર્ષની વયના હતા. એ હકીકત પુરાણોમાં વર્ણવી છે. ઘણા ભક્તો તેમને સાધકમાંથી સિદ્ધ થયેલા માનતા નથી, પણ તેમને પ્રત્યક્ષ અવતાર જ માને છે. તેમની લીલા તથા અદ્ભુત શક્તિના પરચા જોઈને કેટલાક તેમને શ્રી વિષ્ણુનો અવતાર માને છે. પણ મહારાજશ્રીએ આવો અધિકાર કદી સ્વીકાર્યો નથી. પોતે કહેતા, હું તો પરમેશ્વરનો સેવક બંદો છું. મારા ગુરુના આશીર્વાદ તથા કૃપાથી જ તમારા ભક્તોના સંકટો દૂર થાય છે ને કલ્યાણ સધાય છે. ભક્તોને આશીર્વાદ દેતા પોતે કહેતા, અલ્લાહ ભલા કરેગા એમ ઉચ્ચારતા. કદી જાતે મોટાઈ લેતા નહીં. કદી પણ અનલહક અર્થાત હું જ પરમેશ્વર છું એવું કહ્યું નથી, પણ વારંવાર કહેતા યાદે હક અર્થાત હું ઈશ્વરનું સ્મરણ કરું છું. રામનવમીના ઉત્સવના દિવસે 2 મોટા નિશાનવાળા વરઘોડા ઠાઠમાઠથી નીકળીને મસ્જિદમાં આવતા અને બંને નિશાન મસ્જિદના બંને છેડે બાંધતા. તે પૈકી એક નિશાન રાજમાન રાજેશ્રી શંકરરાવ રઘુનાથ દેશપાંડે ઉર્ફે નાના સાહેબ નિમોણકર તરફથી આવતું અને બીજું નગરના દામુ શેઠ કાસાર તરફથી આવતું. નાના સાહેબ સંગમનેર તાલુકામાં આવેલ નિમોણ ગામના દેશપાંડે હતા અને તાલુકામાં અગ્રણી ગૃહસ્થ ગણાતા, જેથી તેમને સરકારે ઓનરરી મેજિસ્ટ્રેટ નિમ્યા હતા. આ કામ તેમણે ઘણા વર્ષો સુધી કર્યું. વૃદ્ધાવસ્થામાં તે છોડી દીધું. ત્યાં રહેતા તેમના કાકા પણ ક્યારેક ક્યારેક મહારાજશ્રીના દર્શને આવતા. ક્રમશઃ તેમની શ્રદ્ધા વધવા માંડી અને છેવટના 3 વર્ષ તો મહારાજશ્રીની અખંડ સેવામાં જ તેમણે ગાળ્યા. માત્ર સ્નાન સંધ્યા નિત્યકર્મ માટે જ ઘેર જતા, બાકીનો આખો દાડો મહારાજશ્રીની સેવામાં જ તત્પર રહેતા. 60 વર્ષની વય છતાં મહારાજશ્રીની સેવામાં આળસ કે વિશ્રાંતિની ઈચ્છા પણ તેમને થતી નહોતી. મહારાજશ્રી તેમને કાકા કહીને બોલાવતા. મહારાજશ્રીની પાછળ તે પણ વધુ દિવસ રહ્યા નહીં. મહારાજશ્રીએ તેમને પોતાના ધામમાં બોલાવી લીધા અને શ્રી કૃપાથી અંત પણ બહુ શ્રેષ્ઠ થયો.
છેવટના 3 દિવસ તેમને સર્વત્ર મહારાજ જ દેખાતા હતા. જે કોઈ તેમની પાસે આવે તેમને આવો સાંઈ બાબા કહેતા. પોતાના પત્નીને પણ આવો સાંઈ બાબા એમ કહેલું. તેથી પત્નીને લાગ્યું કે તેમને કંઈક ભ્રમ થયો છે. તેથી તે બોલ્યા, હું બાબા નથી, હું તો આપની પત્ની છું. તે સાંભળી તે બોલ્યા, તારામાં કોણ છે? બાબા જ છે ને, તેથી તું બાબા જ છો. આમ મહારાજ શ્રીના અખંડ સ્મરણમાં જ તેમનો દેહ છૂટી ગયો. રામનવમી ઉત્સવમાં બીજું નિશાન દામોદર સાવળારામ ઉર્ફે દામુ શેઠ કાસારનું આવતું. તેમને 2 પત્ની હતી, પણ કશી પુત્ર સંતતિ નહોતી, જેથી તે ખિન્ન રહેતા. એકવાર માધવરાવ દેશપાંડે શામા એના સસરા ગોવિંદરાવ સાપકરે તેમને કહ્યું, શિરડી ચાલો અને શ્રી સાંઈનાથ મહારાજના આશીર્વાદ લ્યો. તે મુજબ તે શિરડી આવ્યા અને મહારાજના આશીર્વાદ પ્રમાણે તેમને પુત્ર થયો. ત્યારથી તેને વધુ શ્રદ્ધા બેઠી અને રામનવમીનું બીજું નિશાન લાવવાનું તેણે શરૂ કર્યું તથા તે દિવસે શિરડી આવેલા ફકીર ગરીબ ગુરબાને જમાડવાનો પણ સંકલ્પ કર્યો, જે નિયમ હજુ ચાલુ છે. રામનવમી ઉત્સવના પ્રારંભ પહેલા કેટલાક વર્ષો પૂર્વે મહારાજ શ્રીએ કલ્યાણના નિષ્કામ ભક્ત રાજમાન રાજેશ્વરી નારાયણ ગોવિંદ ઉર્ફે નાના સાહેબ ચાંદોરકરને આકર્ષણ કર્યું. નગરના કલેક્ટરના તે ચીટનીસ હતા. એક દિવસ શિરડીના મુખ્ય પટેલ કેશવ અનંત ઉર્ફે અપ્પાએ તેમને કહ્યું, મહારાજશ્રીએ આપને બોલાવ્યા છે. પણ અપ્પાનું આ કહેવું પ્રથમ તો નાના સાહેબને સાચું લાગ્યું નહીં. તેથી તેમણે અપ્પાને કહ્યું, મહારાજનું નામ શા માટે લે છે? મારું કંઈ કામ તારે હોય તો મને કહે. પણ અપ્પાએ ખાતરીથી કહ્યું કે મહારાજશ્રીએ જ આપને બોલાવ્યા છે. એમ ખાતરી થતાં નાના સાહેબ મહારાજશ્રીના દર્શને આવ્યા અને તેમની શ્રદ્ધા બેઠી. પછી તો તે વારંવાર દર્શન કરવા આવી, બોધામૃત ઉપદેશનો લાભ લેતા અને કલાકો સુધી બાબા પાસે બેસતા. શ્રી સાંઈ તેમને ગીતામાં કયા મુજબ પ્રણિપાત પરિપ્રશ્ન સેવાનો ઉપદેશ દેતા. એકવાર આ શ્લોકનું જ વિવેચન બાબાએ 1 કલાક સુધી કર્યું હતું, જે પરથી નાના સાહેબને ખાતરી થઈ કે મહારાજશ્રીને સંસ્કૃત ભાષાનું ઉત્તમ જ્ઞાન છે. નાના સાહેબે બાબાની કરેલી સેવામાં મુખ્ય 2 વસ્તુ ભક્તોમાં સદાચિર સ્મરણીય છે. જૂની મસ્જિદ સંભરાવી તેમણે મોટી અને વિશાળ કરી. તે કરવાની તેમની સ્થિતિ નહોતી, પણ તેમની જ વિનંતી પરથી નિમણૂકરે જાતે જ હાજર રહીને તે કામ કરાવવાનું માથે લીધું અને તે સફળતાથી પાર પાડ્યું. આ બાબતની પરવાનગી બાબા પાસેથી માળસાપતિ દ્વારા મળી હતી. છતાં ચાલુ કામે મહારાજશ્રી ઘણીવાર ક્રોધે ભરાઈને કામ તોડી પાડતા અને પથ્થરોને હાથે ઉચકીને ફેંકી દેતા. વળી એ કામ પુનઃ થતું. અન્યને આ ચમત્કૃતિ લાગે, પણ શ્રી સાંઈનું રહસ્ય જાણનારને આ કૃતિનું આશ્ચર્ય થશે નહીં. મસ્જિદનું કામ આખરે પૂરું થયું. મહારાજશ્રી તે દિવસ નિમગામ ગયા હતા. ત્યાંથી તેમને વાજતે ગાજતે સામયું કરીને નવી મસ્જિદમાં તેડી લાવ્યા. આ કામ કરવામાં ત્યાંના સુતાર કોંડાજી, કાબાજી તથા તુકારામ એ 3 ભાઈઓ ઘણા ઉપયોગી થયા. મહારાજશ્રીના દેહાવસાન સુધી મસ્જિદ વાળી સાફ કરવાનું, મહારાજના ઠામવાસણ ઉચકવાનું, મહારાજને મુખ પ્રક્ષાલનનું પાણી ગરમ કરવાનું, એ સર્વ કામ આ તુકારામ જ કરતા હતા. મહારાજશ્રી પણ એ કામ અન્ય કોઈને કરવા દેતા નહીં. આજે પણ રામનવમીના ઉત્સવના નિશાનનો વરઘોડો આ સુથારને ઘેરથી જ તૈયાર થઈને નીકળે છે. થોડા સમયમાં શિરડીને સંસ્થાનનું રૂપ પ્રાપ્ત થયું. મહારાજશ્રીની આરતી થવા લાગી અને તે વેળા મહારાજ પર છત્રચામર ઢોળાવા લાગ્યા. ઘોડો, પાલખી, ચોપદાર, છડી, ધ્વજા, પતાકા એ સર્વની ગોઠવણ ભક્તોએ કરી અને મહારાજશ્રી ભજન મંડળીના કીર્તનો સાથે વાજતે ગાજતે ચાવડી પર જતા. ચાવડી પણ છબીઓ, ઝુમ્મર, હાંડીઓ આયના તકતાથી સુશોભિત બની. મસ્જિદમાં તથા ચાવડીમાં લાદી જડાવી આ સર્વ શોભાનું શ્રેય કૈલાસવાસી સુંદરાબાઈ ક્ષીરસાગર ઉર્ફે રાધાકૃષ્ણની માઈને ફાળે જ જાય છે. આ બાઈ પ્રેમ ભક્તિની જ્વલંત મૂર્તિ હતા. તેમની પાસે ધન તો નહોતું, પરંતુ પોતાનું તન મન સર્વ શ્રી સાંઈને અર્પણ કર્યું હતું.
વિવિધ સાંઈ ભક્તો પાસેથી આ ચીજવસ્તુઓ મંગાવી તેમણે શિરડી સંસ્થાન ઉત્તમ સજાવ્યું. કમનસીબે તેઓ માત્ર 35 વર્ષની વયે જ ગુજરી ગયા. પોતે અહીં 8-9 વર્ષ જ રહ્યા, પરંતુ અન્ય કોઈ 25 વર્ષમાં પણ ન કરી શકે તેટલું કામ તેમણે આ ટૂંક મુદતમાં કર્યું હતું. ચાવડીમાં રાત્રે શયન આરતી તથા પરોઢિયે કાકર આરતી તેમણે જ શરૂ કરાવી હતી. રાધાકૃષ્ણમાઈ જાતે દરેક પ્રકારની સેવા કરતા. એટલું જ નહીં, પણ મહારાજશ્રીના જે ભક્તો શિરડી આવતા તેમની પાસેથી પણ સેવા લેતા. દરેકને વિવિધ કામકાજ સોંપતા, જે સૌ હોંશ તથા પ્રેમથી કરતા. તેમાં સર્વ વર્ગના માણસો હતા. બૈરાઓ પણ હતા. રસ્તા સાફ કરવા, ધૂળ પથ્થર ઉપાડવા, ખાડા ખોદવા કે ભરવા, માટી પલાળવી, ઝાડ રોપવા, લાકડા કાપવા, હાંડી ઝુમ્મર સાફ કરવા, મસીદ ધોવી ધોળાવી, રંગ કરવો, કાગળના ફૂલો કાતરવા, છડી છત્ર લઈને ઊભવું, નિશાન સમારવા વગેરે સર્વ પ્રકારના કામમાં મોટા શ્રીમંત ગૃહસ્થો તેમજ તેમની પત્નીઓ, કુળસ્ત્રીઓ પણ હોંશથી સેવામાં જોડાતા અને પોતાનો સેવા કરવાની તક મળી એમ માની આનંદ પામતા હતા. રાધાકૃષ્ણમાઈ જાતે પણ તમામ પ્રકારની સેવા કરતા. હંમેશા મહારાજનો માર્ગ 2 વખત ઝાડીને સાફ કરતા. કચરો દુર્ગંધ પણ દૂર કરતા. આ ક્રમ તેમની પહેલા બાબાજી પાટીલ નિવાસકરે શરૂ કર્યો હતો. એ પૂર્ણ વિરક્ત ભક્ત સંસારનો સર્વમોહ છોડીને અહીં આવીને રહ્યા હતા. તેમને સમજાવીને લઈ જવા માટે ઘણા લોકો આવેલા, પણ તે ગયા નહીં. રોજ માર્ગ સાફ કરવો, મસીદ લીપવી ઇત્યાદિ કામ તે કરવા પોતે મહારાજનું દર્શન પણ દૂરથી જ કરતા, પાસે જતા નહીં. પીવાનું પાણી પણ તેઓ મહારાજનું ચરણતીર્થ, અગર તો સ્નાન થતી વખતે મહારાજના અંગ પરથી પડેલું પાણી, અગર મહારાજનું પીધેલું પાણી જ પીતા હતા. પોતાની વાડીની ઉપજ પણ મહારાજને ચરણે ધરી દેતા અને તેમાંથી મહારાજ આપે એટલું જ લેતા. જો કે મહારાજ શ્રી લગભગ બધું જ પાછું દેતા. 2 વર્ષ અહીં રહ્યા પછી મહારાજ શ્રીએ બાબાજીને ઘેર જવાની આજ્ઞા કરી. તે પ્રમાણે તે ગયા, તો પણ વારંવાર દર્શને આવતા અને ઉપજ અર્પણ કરતા. થોડા સમય બાદ તે ગુજરી ગયા. પ્રારંભમાં મહારાજ શ્રી પોતાની પૂજા કોઈને કરવા દેતા નહીં. પ્રથમ માળસાપતિની પૂજા સ્વીકારી. તે પછી કેટલાક દિવસ બાદ નિમગામના રહીશ સીતારામ ડેંગળે પૂજા કરવા આવ્યા. ત્યારે મહારાજ તેમના પર ગુસ્સે થયા, છતાં પૂજા કરવા દીધી. ત્યારબાદ નાના સાહેબ ચાંદોરકરનો નાનો પુત્ર મહાદેવ ઉર્ફે બાપુને સંપૂર્ણ પૂજા કરવા દીધી અને પછી તો સર્વને પૂજાની છૂટ મળી. પરંતુ તે સમયે મહારાજ પોતાની આરતી કરવા દેતા નહીં. અગર કેટલાક સમય બાદ પ્રથમ આરતી કરવાનું માન રાજમાન રાજેશ્વરી લક્ષ્મણ કૃષ્ણાજી ઉર્ફે તાત્યા સાહેબ નુલકરને મળ્યું. શ્રી પંઢરપુરના તે મુનસફ હતા. માંદા પડવાથી રજા લઈ તેઓ શિરડી આવ્યા, પણ નોકરી છોડીને બાકીનું રહેલું આયુષ્ય શિરડીમાં મહારાજના સાનિધ્યમાં જ ગાળવું તેવી તેમની મનીષા હતી અને તે પૂર્ણ પણ થઈ. મહારાજનો નિત્યક્રમ નિયમસર પડાતો. પોતે સવારમાં વહેલા ઉઠી ધૂણી પાસે બેસતા. થોડો સમય પછી શૌચ વિધિ કરી પોતાના હાથે ફેંકી દેતા અને થોડો વખત સ્વસ્થ બેસતા. એટલામાં ભાગોજી શિંદે આવીને મહારાજના જમણા હાથનો પાટો છોડીને માલિશ કરતો તથા આખા દિલની ચંપી કરતો. પછી તે ચલમ ભરી સળગાવીને મહારાજને પીવા આપતા. મહારાજ પોતે પીધા પછી ભાગોજીને ચીલમ આપતા. આમ 4-5 વખત ચીલમ પીધા પછી ભાગોજી જતો. ભાગોજીને મહારોગ પત થયેલ હતી, છતાં મહારાજે કદી તેની ઘૃણા કરી નથી. અગર નિત્યક્રમ બદલ્યો નથી. ભાગોજી ગયા પછી થોડો સમય જ મહારાજ બેસતા. એટલામાં નિયમિત ભક્ત મંડળ આવતું તથા સેવા કરતું. પછી મહારાજ મુખ પ્રક્ષાલન માટે ખૂબ પાણી લઈ છાંટી અત્યંત હલકા હાથે દરેક અંગ સ્વચ્છ કરતા. જે પછી એકનાથ મહારાજના વર્ણન મુજબ સ્નાનાદિક વિધિ થતો. મુખમાર્જન થયા બાદ બાબા ગામમાં ભિક્ષા માંગવા જતા.
નક્કી કરેલા 5 ઘરે જઈને એક સ્થળે ઊભા રહેતા. રોટલા રોટલી, દાળ, કઢી, ચટણી જે આપે તે લેતા અને મસ્જિદમાં આવી થોડુંક જમતા. જમ્યા પછી થોડોક વખત બેઠકનો ભાગ સાફસૂફ થતો. ત્યાં તો ઘણા ભક્તો ભેગા થતા અને તેમને મહારાજશ્રી વાર્તા રૂપે બોધ કરતા. કોઈ વાર આ બેઠક વખતે કેળા, જમરૂક કે કેરી પોતે વેચાતી લઈને મંડળીમાં વહેંચતા. કેળાની છાલ જાતે ઉતારીને કેળા ખવડાવતા, જમરૂખના ટુકડા કરીને દેતા અને કેરી દરેકને જાતે ઘોળીને આપતા અને પછી પોતે લેંડીબાગ પર જતા. ત્યાં 1 કલાક રોકાતા. ત્યાંથી આવ્યા પછી ભાવિક ભક્તો મહારાજની પૂજા અર્ચા કરી આરતી ઉતારતા. એ પછી ભોજન લઈ મહારાજ 4 વાગ્યા સુધી મસ્જિદમાં બેસતા અને પુનઃ લેંડી પર જઈને ત્યાં પોણો કલાક રોકાઈને પાછા આવતા. તે પછી સાંજ સુધી મસ્જિદમાં જ બેસતા. સંધ્યાકાળે થોડો વખત બહાર નીકળતા, પણ પાછા તરત જ મસ્જિદમાં આવીને બેસતા. ભક્તવૃંદ નિત્ય 3 વખત એકઠું થતું. સવારની શિરામણી નાસ્તા પછી, બપોરે લેંડીથી પાછા આવ્યા પછી અને 5 વાગ્યાના સુમારે. આમ બાબાની બેઠકના 3 દરબાર ભરાતા. દરેક બેઠકમાં મહારાજ વાર્તા રૂપે બોધ કરતા. તે સમયે પોતાની પાસે બેઠેલા માણસોના અંતરની વાતો જાણીને પોતે વગર પૂછે તેમના ખુલાસા કરી દેતા હતા. પોતે પ્રગટ રીતે કદી ગૂઢ વેદાંત વિષયનું વિવેચન કરતા નહીં. અગર ઉપનિષદ પર પ્રવચન દેતા નહીં. તેમનો ઉપદેશક નૈતિક હતો. શિષ્યની ભૂમિકા શુદ્ધ કરી તેમાં જ્ઞાન બીજ રોપવું એ જ સદગુરુની શાસ્ત્રોક્ત પ્રથા છે. એ પરિપાઠ મુજબ જ મહારાજ કરતા. તેથી તેમનો ઉપદેશ સદા સર્વસાધારણ નીતિ તત્વ પર જ થતો. ઉપરાંત આવા શાબ્દિક બોધ કરતાં પણ મૂલ્યવાન અનુભવનો બોધ મહારાજ પાસેથી વધુ મળતો હતો, જેથી શ્રદ્ધાથી આવનાર ભક્તનું બહુ ઉચ્ચ પ્રકારનું કલ્યાણ સધાતું હતું. મહારાજ પાસે આવનારા ભક્તોમાં સકામ ભક્તોનું પ્રમાણ મોટું હતું. મહારાજ તેમની કામના પૂર્ણ કરીને તેમનું મન આત્યંતિક કલ્યાણ તરફ અકળ રીતે વાળતા હતા. મહારાજના અવતાર લોકોના ઉદ્ધાર માટે જ થયો હતો. તેમના ગુણ તથા લીલાનું યથાર્થ વર્ણન કરવું જ અશક્ય છે. છતાં મહારાજ લીલાનો શક્ય એટલો સંગ્રહ સર્વને લાભપ્રદ થશે એવી મારી પૂર્ણ ખાતરી છે. આવો સંગ્રહ મારા સન્મિત્ર રાજવાન રાજેશ્રી ગોવિંદ રઘુનાથ ઉર્ફે અન્ના સાહેબ દાભોલકરે કરેલો છે. તેનો ઘણો ભાગ તેમણે શ્લોકોમાં, કાવ્યમાં ગ્રંથિત કરેલો છે. આ શ્લોકબદ્ધ ગ્રંથનો પ્રારંભ મહારાજશ્રીની હાજરીમાં પ્રત્યક્ષ અનુજ્ઞા મેળવીને થયો છે. આજ સુધીમાં તેના 35 અધ્યાય લખાઈ તૈયાર થયા છે. આ ગ્રંથ ઘણો જ પ્રેમાળ અને હૃદયંગમ છે. તે મહારાજના ભક્તોને જ નહીં, પણ અન્ય વાચકોને પણ હિતકર થશે એમાં શંકા નથી. આ શ્લોકની રચના એકનાથ મહારાજના શ્લોકની રચના જેવી જ છે. ગ્રંથ વાંચતી વેળા એકનાથ મહારાજની વાણીનું સ્મરણ વારંવાર થાય છે. સારાંશ: આ ગ્રંથ શ્રી સાંઈનાથ મહારાજના પ્રસાદનું જ ફળ છે, જેના ખાતરી પદે પદે થાય છે. છેવટમાં આ ગ્રંથ મહારાજના ભક્તોને તેમજ ઇતર ભાવિક વાચકોને પણ આનંદ તથા બોધપ્રદ થાવ તથા સર્વની શ્રદ્ધા મહારાજશ્રીના ચરણ કમળમાં અધિકાધિક વૃદ્ધિ પામો એવી શ્રી સાંઈનાથ પાસે મારી નમ્ર પ્રાર્થના છે. અહીં ઉપોદ્ઘાત પૂરો કરું છું. લિખિતન બાબાનો એક બાળક, હરિ સીતારામ દીક્ષિત. અસ્તુ.